श्री सूरदास जी की जय हो। જેમની કૃપાથી શ્રી સુરદાસજીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અનુક્રમણિકા પ્રાપ્ત કરી હતી અને આ ભ્રમર ગીત જે આપે અંતઃચક્ષુથી આ લીલાના દર્શન સંવાદ પણ આપે શ્રવણ કર્યો હતો ઉદ્ધવજી અને ગોપીજનો વચ્ચેનો, તે આ ભ્રમર ગીત તરીકે પ્રગટ કર્યા છે। સુરદાસજીએ બધા પદો સુંદર લાભ આપ્યો છે। ગઈકાલે જે ઉદ્ધવજીને ગોપીજનોએ કહ્યું કે તમે જે કહો છો કે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરો, તો અમને એ કહો કે નિર્ગુણ કોણ દેશ કો વાસી, એટલે જે ભાવ આપને શ્રી કૃષ્ણચંદ્રમાં છે એ ભાવને આપ વિસ્મરણ કરવાનું કહે છે અને નિર્ગુણ નિરાકારમાં ધ્યાન લગાવવાનું કહે છે। ત્યારે કહે છે કે તમારા આ તમે જે કહો છો કે નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરો, કયા દેશમાં રહે છે? सच सौगंध देकर पूछते हैं, हंसी की बात नहीं है। तो जो ઉદ્ધવજીનો આ જે સંવાદ છે ગોપીજનો સાથે, તો 5000 વર્ષ પહેલા ગોપીજનોએ જે ઉદ્ધવજીને જે રીતથી વાત કરી હતી સહજ રીતે, એના દર્શન સુરદાસજી કરી રહ્યા છે। જેમ ના કહીએ આપણે કે આપણી વાતને કોઈ મજાકમાં લઈ લેતું હોય તો આપણે એમ કહીએ ને કે ના હું સોગંદથી કહું છું, હું મજાકમાં નથી કહેતો। એ જે ગોપીજનોના મુખના ઉચ્ચાર હતા એને આપે દર્શન પણ કર્યા અને શ્રવણ પણ કર્યા સુરદાસજીએ। એટલે સુરદાસજીની જે આ ભ્રમર ગીતની અંદર જે કૃપા થઈ છે એ અદ્વિતીય કહેવાય। એટલે કહ્યું કે મધુકર કિહ સમજાઈ સોહ દે, સોહ એટલે સોગંદ। તો કહે છે कि उद्धव सच सौगंध देकर पूछते हैं, ये हंसी की बात नहीं है। को है जनक, कौन है जननी, તમે જે કહો છો ને નિર્ગુણનું ધ્યાન કરવાનું છે, તો એનો પિતા કોણ છે, એની માતા કોણ છે? ઉદ્ધવજીને આવી તો કલ્પના પણ નહોતી કે વ્રજની અભણ ગોપિકાઓ મને પણ એવો પ્રશ્ન પૂછશે કે જેનો જવાબ જ મારી પાસે નહીં હોય। અને એમની નારી દાસી એટલે કે એમની પત્ની નિર્ગુણ નિરાકાર ભગવાનની, અને એમની દાસી એ કોણ છે? કોણ નારી કોણ દાસી? कैसे बरण भेष है कैसो, કેમ કે આ તો સ્ત્રીજન છે। સ્ત્રીજન તો જ એને મન આપી શકે, ચિત્ત આપી શકે, એને પ્રેમ કરી શકે કે જો એનું રૂપ હોય, એનો કોઈ વેશ હોય। તમે સ્ત્રી પાસે જ્ઞાનની વાત કરો, પછી એ સ્ત્રી જ્યારે પ્રશ્ન પૂછે તો જવાબ આપવાની ક્ષમતા તો હોવી જ જોઈએ ને ઉદ્ધવજીમાં। અને એમને કયા રસમાં વિશેષ રુચિ છે? તમે વિચારો ઉદ્ધવજીની શું સ્થિતિ થઈ હશે। कैसो बरन भेष है कैसो, किम रस में अभिलाषी, पावेगो पुनि कियो आपनो, जो करेगो घासी। यदि तुमने हमसे छल किया तो तुम पाप और दंड के भागी होगे। ખરેખર ઉદ્ધવજીને છલ કે પાપ નથી કરતા, એમનો ભાવ તો એ જ છે કે એ લોકો જે રડે છે એની પાછળ મૂળ કારણ શ્રી કૃષ્ણનો વિયોગ છે, પણ હું શ્રી કૃષ્ણને એમના હૃદયમાં અનુભવ કરાવી દઉં નિરાકાર પરબ્રહ્મનો, પછી એમને રડવાનું નહીં થાય, એ ભાવ છે। પણ ગોપીજનોને હૃદયમાં જે પ્રભુથી રસનો સ્વાદ ચાખેલો છે, એટલે હવે
એ ભૂલી જવાની વાત કરે છે તો એમાં શંકા જાય છે કે કદાચ આ મને મારી સાથે છલ તો નથી કરતા કે અમે આને ભૂલીએ અને પછી આઈ જાય ને આઈ જાય. એટલે કહ્યું પાવેગો પુની કીઓ આપનો જો કરેગો ઘાસી. આ તો તમારે ભોગવવું પડશે. જેમ કોઈ પણ સાચો વ્યક્તિ હોય જો તમે એમને કોઈ દુઃખ આપો ને તો તરત જ એમ કહી દે કે પછી ભોગવવું પડશે, પછી મારી હાય નીકળશે, અને એટલે ભલા થથરી જાય. સુનત મૌન હવે રહ્યો બાવરો, સૂર સબે મતી નાસી. એટલે કહે છે કે सूरदास कहते हैं गोपियों की इस टक्कर के आगे उद्धव की बुद्धि कुंद हो गई और वे चुप हो गए, लेकिन गोपियों के व्यंग खत्म नहीं हुए. वे कहती है કેમ કે એમના હૃદયમાં જે પ્રેમ છે, જે રસનો અનુભવ કર્યો છે, અને એ પછી એમને છોડી દેવાનું કહે છે જે એમના હાથમાં નથી. કહી દીધું આગળના પદમાં કે અમારું ચિત્ત અને મન એ તો એ લઈ ગયા છે. તો અમે હવે યોગ માટે તમે કહો છો કે મન લગાડો, તો નિર્ગુણમાં તો લગાડીએ કેવી રીતે? હવે આગળ જે વ્યંગ કરતા કહી રહ્યા છે, જોગ ठगोरी बर्ज न बिके है, मुरी के पातिन के बदले को मुक्ता हल दे है, यह व्यापार तुम्हारो उदो ऐसे ही दरियो रहे, जिन पे ते ले आए उदो तिन्ही के पेट समय ही दाख छाड़ी के कटुक निम्बोरी को अपने मुख देहे, गुण कीर मोहि सुर सांवरे को निर्गुण निर्वेहे. એટલે કહે છે કે હે ઉદ્ધવ, પહેલું કહ્યું જોગ ઠગોરી બર્જ ન બીકે હે. એટલે કે ઉદ્ધવ, તમારી આ યોગની જે ઠગ વિદ્યા છે એ આ વ્રજમાં તમે વેચવા આવ્યા છો, પણ અહીંયા વેચી નહીં શકો. મુરી કે પાતિન કે બદલે કો મુક્તા હલ દેહે, તમે જે કહો છો નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરો અને શ્રી કૃષ્ણનું રટણ છોડો, તો પછી તમે જે લાયા છો નિર્ગુણ નિરાકારનું ધ્યાન, એ તો પેલી મૂળાની ભાજીની જેટલી એની કિંમત છે. અને તમે મૂળાની ભાજી અહીંયા આપી અને એના બદલામાં મુક્તા હલ દેહે, તમને કોણ આવી રીતે મુક્તા અને મણી આપશે મૂળાની ભાજીના બદલામાં? એટલે કે નિર્ગુણ નિરાકારના બદલામાં તમારી કોણ વાત માનશે કે શ્રી કૃષ્ણનું સ્મરણ છોડી દેશે? यह व्यापार तुम्हारो उदो ऐसे ही धर्यो रहे. આ તમારો જે વેપાર તમે કરવા આવ્યા છો પણ થઈ નહીં શકે, જેમના છે તેમ જ રહેશે. એટલે કે તમને કંઈ મળશે નહીં આમાં. जिन पे ते ले आए उदो तिन्ही के पेट में समय है. તમે હવે તો પછી છોડે નહીં ને, પણ કે પ્રભુએ કીધું છે કે આ સંદેશો પ્રભુનો છે, એટલે એટલો વિશ્વાસ છે ગોપીજનોને કે આ શ્રી કૃષ્ણએ જ સંદેશો મોકલ્યો છે, આ ઉદ્ધવજીનો નથી. પણ શ્રી કૃષ્ણએ જે મોકલ્યો છે એનો પાછળનો જે ભાવ છે એ ગોપીજનો ના સમજી શકે, અને એટલે જે ગોપીજનો અકળાય, અને એ જે આનંદ છે એ ઠાકોરજી અત્યારે જ માણી રહ્યા છે એમના હૃદયમાં બેઠા બેઠા. એટલે કહે છે કે તમે આ જ્યાંથી લાયા છો ભાજીના મૂળાની ભાજી, જેણે તમને આપી છે અમારા આ મુક્તામણીના બદલે અમને વેચવા માટે, તમે પાછી લઈ જાઓ આ ભાજી બધી, અને એ જે તમને જેણે આ આપી છે અમને આપવા માટે, એમને જ કહો કે તમે જ ખાઈને તમારા પેટમાં ભરી દો. એટલે કે આ નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરવાની તમે જે આજ્ઞા કરી છે, જેણે આજ્ઞા કરી છે, તમે આ બધું ત્યાં જઈ અને એમને જ કહો કે એ ધ્યાન કરે. दाख छाड़ी के कटुक निम्बोरी को अपने मुख देहे. અમે આ વ્રજની અંદર જે માન લીલા, દાન લીલા, રાસ લીલાનો અનુભવ કર્યો છે, આ દ્રાક્ષ સમાન છે, મધુર છે.
અને તમે જે બધાએ આ રસનો અનુભવને ભૂલી જઈને માત્ર નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરવાનું કહો છો, એ તો કડવી લીંબોડી મોઢામાં નાખવા જેવી વાત છે. દ્રાક્ષને છોડી દેવાની છે અને લીંબોડીનું તમે ખાવાનું કહો છો. તો કોણ પોતાના મુખમાં દ્રાક્ષ છોડીને લીંબોડીને અંગીકાર કરશે? ગુણ કીર મોહી સુર સાંવરે, કોણ નિર્ગુણ નિર્વેહે. કહે છે કે અમે તો શ્રી કૃષ્ણ પર મોહિત થઈને પ્રેમ કર્યો છે. હવે તમારા આ નિર્ગુણના નિર્વાદ અમારાથી થઈ શકશે નહીં. તો આજનું આ પદ અહીંયા વિરામ પામે છે. આગળનું પદ આવતીકાલે આવશે. જેમની કૃપાથી આ સુરદાસજીએ દસમ સ્કંદની અનુક્રમ મણિકામાં પ્રવેશ કર્યો હતો અને આ ભ્રમર ગીત પણ આપે જ રચ્યું છે, પણ જેમની કૃપાથી રચ્યું છે એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની જય હો, સુરદાસજીની જય હો, ભ્રમર ગીતની જય હો.